હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં? જો કે ભગવાન મુરલીધર બધાને હે ને રાજી રાજી રાખે. અને આપણે આવી ગયા છીએ આજે વાડીએ. અને ભાઈ હવે તો હે ને આજનું વાતાવરણ જો કંઈક આવું છે, જોઈ લ્યો. વાદળા થઈ ગયા છે, કોક છાંટા ફરવાના ચાલુ થઈ ગયા છે. અને ભાઈ સમાચાર મળ્યા છે કે ગઈકાલે ખંભાળિયા બાજુ ભાઈ વરસાદ ધોમ ફૂલ પડ્યો છે. આપણે જો અત્યારે છાંટા ચાલુ થઈ ગયા છે. અને ભાઈ હવે તો વરસાદ થઈ જાય તો સારું, કારણ કે ભાઈ આજુ વખતે ભાઈ ગરમી એની માજા મૂકી દીધી છે. 45-46 ડિગ્રી તાપમાન પૂગી ગયું હતું ને બફારો અટાણે કે રહેવાતું નથી. ઘરમાં નાના નાના છોકરા બિચારા છે ને ભાઈ રાયડું દે છે. આજુ વખતે ગરમીએ માજા મૂકી છે અને એ બધું જોતા આપણે અંદાજ એવો લગાવી શકાય આજુ વખતે ચોમાસામાં વરસાદ છે ને ભાઈ ફૂલ તો આવવાનો છે, તોડી ફાડી નાખવાનો છે બધો, એવો ભરપૂર માત્રામાં વરસાદ થવાનો હોય. આપણે એવો અંદાજ લગાવી શકીએ. જો વરસાદની માત્રા વધી છે આપણે. અને ભાઈ સામે જો આપણે મગફળીનું ઓરવણું બાજુવાળાના ખેતરમાં ચાલુ છે અને છાંટા ચાલુ થઈ ગયા. આપણે પલળી જઈએ ને પહેલાં વહી જઈએ ઓયડીમાં. અને આપણે મગફળી જો કાલે પાઈ દીધી હતી. હવે આનો જે મારો રામધણી જે થાય 32 નંબર છે, લગભગ પીરી પડે કે ના પડે. અમુક એમ કહે પીરી પડે, અમુક એમ કહે પીરી ના પડે. હવે રામ ભરોસે મૂકી દીધું છે. પીરી પડશે તો મારશું રામ. અને ભાઈ જો આ વરસાદ આવ્યો છે ને, મેં કીધું ને ભાઈ આ ભીની માટીની છે ને સ્માઇલ આવે છે જોરદાર. આપણી વાડીએ થઈ અને જે છાંટા પડતા હોય ને જે માટીની સ્માઇલ આવે ને ભાઈ, ખરેખર દિલ ખુશ કરી નાખે. કેમ લાગે એ સ્માઇલ? કેમ લાગે ફેમિલી? તમને કોમેન્ટ કરીને જણાવજો. દિલ ખુશ કરી નાખે છે. અને આપણે નાના નાના હતા ને ત્યારે આનું એક ગીત આવતું, ખબર હોય તો, કે જ્યારે આપણે 4th 5th 3th ભણતા ને ત્યારે આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. ખરેખર હો ભાઈ, એ બચપન તો બચપન હતું હો યાર. એ લાઈફ પાછી મળે નહીં, એ જિંદગી જીવી ગયા હો ભાઈ. અને અત્યારે તો હવે ભાઈ નાના નાના બાળકો એ છે ને એ કાંઈ જીવન જીવતા નથી. મોબાઈલમાં ને ટીવીમાં ને એવા વ્યસ્ત. ને અમે નાના નાના હતા ને ભાઈ યાર, એની વાત જવા દો યાર. હવે એ બધા આપણા મિત્ર મંડળ ને બધા અલગ પડી ગયા છે. અમુક નોકરીએ લાગી ગયા, અમુક વાત જવા દો યાર. ક્યારેક ક્યારેક હજી આપણે સાંજના રાતે વાડી આવતા હોય ને સૂતા હોય ને, એ જે આપણે છે ને ભૂતકાળમાં વહી જઈએ ને તો એમ થાય કે યાર જીવન તો એ હતું. અત્યારે હે ભાઈ જિમ્મેદારી આવી ગઈ છે બધી. આપણે આપણી મોજમાં રહેતા હે ને ભણીને આવીને દફતરનો કરતા ઘા ને જાતા સીધા નદીએ. અને ભાઈ નદીમાં રમતા ને એ મોજ હતી ને ભાઈ, એની વાત જવા દો યાર. એ બચપનની મોજ કેવી હતી ફેમિલી? કોમેન્ટ કરીને જણાવજો. મંડાણા કાળા વાદળા ઘન ઘોર વરસાવ, સાટા છન છમ અને હસી મોલાજ તો બધી ગમ ગમ. અને બીજું હે ને ભાઈ, આપણે એક હજી આગળના ગઈઢાની હતા ને એ બધા એવું કહેતા કે વરસાદ આવવાના લક્ષણો હોય ને ભાઈ, જે આપણે વર્તતા આવડતું હોય ને તો ખબર પડી જાય કે અમુક વરસાદ આવવાને 2-4 દીની વાર હોય ને તો એના અમુક લક્ષણો હોય. દાખલા તરીકે જો હું તમને કહું કે એકદમ ફૂલ બફારો થવો, વડલાની વળવાઈ ફૂટવી, અને હેઠાપારામાં અમુક અમુક જે આપણે વેલા હોય વેલાની ફૂટ થવી, મગફળીના પાંદડા સીધા થવા, વાળનું પાન સીધું થવું, ચકલા હોય ને ધૂળમાં નાહવું, ચકલા ચૂંદડી પહેરીને આવવું, અને ભીની માટીની સ્માઇલ આવવી, વાતાવરણ એકદમ શાંત થઈ જવું, દૂર દૂરનું દ્રશ્ય જે હોય આપણે દૂરનું દ્રશ્ય એકદમ નજીકથી દેખાવું, આભને નીચે આવવું, આભમાં બ્લુ કલર થઈ જાવો. આ બધા છે ને વરસાદના ચિહ્ન છે. આ બધા ગઈઢા એમ કહેતા કે આવું બધું થાય ને પવનની દિશા બદલી જાય, પવન એકદમ પડી જાય, અથવા પવન આંચકી આવી જાય, આંચકીનો પવન થઈ જાય. આ બધા વરસાદના ચિહ્નો છે. ગઈઢા અને એવું બધા કહેતા કે આવા લક્ષણો થાય ને બધા વરસાદ આવવાના 2-4 દીની વાર હોય એટલે બધા લક્ષણ થવા માંડે. એટલે એ અમુક ટકા વાત સાચી છે ભાઈ કે આવું બધું જ થાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં જ છીએ. ભગવાન મુરલીધર બધાને મજામાં રાખે. તમે ભાઈ એવું લાગતું હશે ને કે ભાઈ હંમેશા હાલી ક્યાં જાય છે, તો આપણે ભાઈ હાલી જવાની એક જગ્યાએ માનતા છે જે હાલી જઈએ છીએ. અત્યારે વાગ્યા છે સાંજના 6:05. અને બાકી જો આપણા ગામની નદી છે મોજ નદી, પાણી સુકાઈ ગયું છે. આ બાજુ નજારો કંઈક આવો છે. વરસાદ થઈ જવાની છે 2-4 દીમાં એવી શક્યતા દેખાય છે. આપણા ગામનું પુલ છે અને આપણે હાલીને જઈએ છીએ એક જગ્યાએ. ક્યાં જઈએ છીએ જાણવા માટે ફેમિલી આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેવું પડશે. તો હવે આગળ જઈને પાછું તમને વિડીયો શૂટ કરું. અમારે હે ને ભાઈ, આ ભાઈ ડાંગરભાઈ કે ભાઈ અમારો એક વિડીયો સીન લઈ ગયો, મેં લઈ લીધા. રિક્ષો લઈને ખુરશી ભરીને ક્યાંક જાય છે. આ ભાઈની છે ખુરશી, તો ખુરશી વેચવા જાય છે. અને આ ભાઈ મારા ભેગા આવવાના છે હાલી. આવી ગઈ છે ખાકીજાડિયાની સ્મશાન. આ બાજુ હાઈસ્કૂલ રૂપાવટી, સામે ખાકીજાડિયા. અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ કે ખાકીજાડિયા.
અને આપ જોવો જો આ બધા એને ભાઈ ઓલા લુવારિયા કહેવાય ને જો નાના નાના બળદુની જોડીઓ લઈને બધા અહીંયા પૂગી ગયા છે કારણ કે ભાઈ સોમાહુ માથે આવે ને બળદની બધાની જરૂર પડતી હોય એટલે બળદુને વેચવા માટે લઈ આવ્યા છે પણ અત્યારે ભાઈ બળદનો જમાનો તો વયો ગયો ટ્રેક્ટર આવી ગયા છે બધા બરોબર ફરી પાછું એક વાર કહું છું કે ભાઈ આજ નહીં તો કાલ 5 વર્ષ પછી 10 વર્ષ પછી બળદું પાછા બધાને લઈ આવવા જ પડશે એમાં હાલશે જ નહીં આ લોકો બળદું વેચવા આવ્યા હતા અને અમે કન્ટિન્યુ હાલીને જઈએ છીએ ભાઈ હજી આ ખાખી જાળિયાનું આપણે પાણીનો ટેકો આવી ગયો છે અને હવે આગળ જોઈએ જો આ ફૂલ તો જો આવ્યા આમાં આમ તો જુઓ આ ઝાડવાનું નામ શું કહેવાય હું તો મને જ નથી આવડતું ભૂલી ગયો તમને કોઈને મિત્રો આવડતું હોય તો કોમેન્ટ કરીને બતાવજો ઝાડવા સુગંધ પણ એમ આવે છે હા હા એમ ત્યાં અહીં ઊભા રહી ઘડીક વાર જોઈ લ્યો તો ભાઈ અહીંયા થોડાક હાલીને થોડાક આગળ આવ્યા ને કે થોડોક થાક લઈ ગયો તો થોડોક આરામ કરી લઈએ ભાઈ એક વાડી છે ને અહીંયા પાણી નાઈન પણ આતો છે પાણી પીને થોડોક આરામ કરી લઈ તો કારણ કે આજે ભાઈ ને આપણે મગફળીમાં દવાઈ થઈ ગઈ છે આંખોથી દવા થઈ ગઈ અને એવું બધું થોડું ઘણું કામ કર્યું થોડા થાકી ગયા હતા તમારા મોનિકભાઈ થાકી ગયા હતા મોનિકભાઈ થોડો થાક લાગ્યો ને થોડો લઈ ગયો ભાઈ થોડો કારણ કે ભાઈ એની આખો પાણી વાર્યું પાણી વાર્યું બે દવા ખાતી થાક લાગ્યો થોડોક આરામ કરી લઈ 5-6 મિનિટ તો ભાઈ આવી ગયો છે ગેટ અહીંયા ગેટ સીનો સેવ તો ભાઈ હવે આપણે છે ને કાચા રસ્તામાં કોકના વાડીઓમાં થઈને જો આ વાડીયું છે મતલબ કોકના ખેતરું છે જારિયા ખેતરું નાયણ વસ્તુ થવાની તૈયારીમાં છે અને કોકના ખેતરમાં થઈને જાય છે કારણ કે આપણી મંજિલ હવે નજીક છે અને આપણે આવ્યા છીએ માં મોગલ ધામ ખાખી જાડિયા આંબાવાડીમાં મોગલ જો આ નજારો જોવો તમને ઝૂમ કરીને બતાવું છું અહીંથી એની ધજાઈ ચાલુ થઈ ગયું માં મોગલની એનો નજારો અદ્ભુત નજારો નારાયણ અસ્ત થવાની તૈયારીમાં તો હવે આપણે ન્યા જઈને છે ને માં મોગલના દર્શન કરાવું તમને જય માં આંબાવાડીમાં મોગલ પાવન ગતિ ધજા ફળાક અમારો આપણે આવી ગયા છીએ માં મોગલધામ ખાખી જાડિયા આંબાવાડીમાં મોગલધામ અને આપણે હાલીને આવ્યા હતા ને એટલે થોડુંક લેટ થઈ ગયા અને આરતી ચાલુ થઈ ગઈ છે પણ આપણે ભાગ્યશાળી થઈ જાઓ આપણે આરતીના દર્શન પણ થયા છે જો આરતી ચાલુ છે અત્યારે અંજાયતા બધા છે ને આપણે ભક્તજનો પણ આવ્યા છે જ્યાં બાજુ બધા બેઠા છે હજી મારી પાછળ છે આ બાજુ સાઈડમાં તમને બતાવું જે આ બાજુ પણ છે અને ફેમિલી જયમાં મોગલ કોમેન્ટ કરીને લખજો કોમેન્ટમાં જયમાં મોગલ લખી નાખજો આમાં મોગલનો ધ્વજ ટાવર છે જે 52 ગજની ધજા ફડાકા મારે ઓ ભાઈ ઉપર પણ માં લખેલું છે જો અહીંયા પણ માં લખેલું જયમાં મોગલ વાઢ્યું ખડવો વાઢી નાખ્યું પાણી પાઈ દઈએ ને પાછું મહિનાદીમાં જ આવું એટલે હે ધીરે ધીરે હાલો ને પણ હવે હું ઉતાવળ છે જા પવન તો જોઈ ધીરે ધીરે હાલો ને ભાઈ અહીંયા કંઈ ગામ ભાગી નહીં જાય હે રોહિત મોનિક તો જો હા તો ફેમિલી આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી ફરી પાછા મળશું કાલે કંઈક નવું લઈને ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રાધે રાધે જયમાં મોગલ